વધુ એક મહત્વના સમાચાર પર ચર્ચા કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં જોવા મળી રહી છે। ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, તેવામાં સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બિલકુલ ભીખાજી બાદ શોભનાબેનનો પણ અહીંયા વિરોધ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં શોભનાબેનનો વિરોધ કરવામાં આવ્યો તો સાબરકાંઠા લોકસભા ટિકિટને લઈ છેલ્લા કેટલાય સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે। ભીખાજીની અટકને લઈ પત્રિકા વાયરલ થયા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો હતો તો કોંગ્રેસમાંથી થોડા મહિનાઓ પહેલા જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ મળી છે। તો ભાજપના વર્ષો જૂના અને સન્નિષ્ઠ કાર્યકર્તાઓમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। તો સાથે અહીંયા વાત કરીએ તો જે પ્રમાણે ભાજપમાં આંતરિક વિખવાદ અત્યારે વધી રહ્યો છે, વડોદરા બાદ હવે સાબરકાંઠાની પણ આ સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠામાં પણ હવે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રમાણે ભાજપ દ્વારા પોતાની 5મી યાદી જાહેર કરવામાં આવી, તેવામાં 26 ઉમેદવારોમાંથી 12 નવા અને 12 જૂના સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે। તો જ્યારે આ વિરોધ જોવા મળી રહ્યો છે, લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ વધતો જોવા મળી રહ્યો છે। આ વિષય ઉપર વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી રહ્યા છે સાબરકાંઠા બેઠક ઉપર કે જેમાં સૌપ્રથમ ભીખાજીને જે ટિકિટ આપવામાં આવી હતી, ભીખાજી ઠાકોરને આના ઉપર ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે તેનો વિરોધ જોવા મળ્યો હતો। ત્યારબાદ ઉમેદવાર બદલવામાં આવ્યા છે। ભાજપ દ્વારા જે 5મી યાદી જાહેર કરવામાં આવી તેમાં સાબરકાંઠા બેઠક પર હવે શોભનાબેનનો પણ વિરોધ જોવા મળ્યો છે કે જેમને હવે તાજેતરમાં સાબરકાંઠા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે। શું છે આની માહિતી? સાબરકાંઠા લોકસભા બેઠકમાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને આંતરિક વિરોધ ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને માથે બેસાડવામાં આવી રહ્યા છે। એને લઈને ભારતીય જનતા પાર્ટીને વફાદાર કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં આટલી મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસના લોકોને શા માટે માથે બેસાડવા પડે છે? મહેન્દ્રસિંહ બારૈયા મૂળ કોંગ્રેસના ધારાસભ્ય હતા। તેઓ વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગજેન્દ્રસિંહ ચૌહાણ સામે ચૂંટણી હારી ગયા હતા। ગજેન્દ્રસિંહ પરમાર સામે તેઓ ચૂંટણી હારી ગયા પછીની વાત કરીએ, વર્ષ 2022ની ચૂંટણી સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા। એ મહેન્દ્રસિંહ બારૈયાને માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષ પલટાનું ઇનામ તરીકે એમના પરિવારની પણ ભારતીય જનતા પાર્ટીએ ચિંતા કરી। એમના પત્નીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ કે જેમના દ્વારા ખુરશીઓ પાથરથી લઈને પોસ્ટર લગાવવાથી લઈને સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ ખૂબ મહેનત કરવામાં આવતી હોય છે। મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં કાર્યકર્તાઓની મોટી ભૂમિકા હોય છે। ત્યારે આવા વફાદાર કાર્યકર્તાઓની વાત કરીએ તો સ્વાભાવિક છે કે એમના પેટમાં તેલ રેડાય, કારણ કે કોઈ પણ બહારનો માણસ એની વાઈફને પર જો ટિકિટ મળતી હોય તો પછી આ તો કાર્યકર્તાઓ જેમને પોતાનું કહી શકાય કે લોહી પાણી એક કર્યું હોય પાર્ટીને ઊભી કરવામાં, બનાવવામાં અને સત્તામાં લાવવામાં, તો એમને દુઃખ થાય, એ સ્વાભાવિક પ્રક્રિયા છે। સાબરકાંઠાની અંદર જે ઠાકોર સમાજના જે નેતાઓ છે, જે ભાજપમાં છે, સંગઠન લેવલે છે, એ તમામ લોકોને લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજના નેતાઓ સાથે અન્યાય કર્યો છે। કાર્યકર્તાઓને જે ખરેખર હકદાર હતા એમને ટિકિટ નથી મળી। આ સંપૂર્ણ કહી શકાય કે ભીખાજી ડામોર જે ઠાકોર, જે એમના પારિવારિક જે આદિવાસીનો વિષય હતો એના કારણે ચોક્કસ એમને નુકસાન થયું, પણ ભારતીય જનતા પાર્ટી પાસે અનેક એવા ઠાકોર નેતાઓ હતા જેનો વિચાર પણ ભારતીય જનતા પાર્ટી કરી શકી હોત। આજે ગજેન્દ્રસિંહ પરમારની વાત કરીએ તો પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ છે, ભીખુસિંહ પરમાર પણ છે, એટલે અનેક મેં કીધું કે ઠાકોર નેતાઓ હતા, એમનો વિચાર ન કરાયો। માત્ર ને માત્ર ભીખાજી ડામોરની વાત કરીએ તો ભીખાજી ડામોરને ટાર્ગેટ બનાવવામાં એટલા માટે આવ્યા કે આ આખું ષડયંત્ર સાબરકાંઠા જિલ્લામાં રમાયું। એનું કારણ કે દીવ, દમણ, દાદરા નગર, સેલવાસના જે એડમિનિસ્ટ્રેટર છે પ્રફુલ્લ પટેલ, જેમનું સાબરકાંઠા જિલ્લાની અંદર ખૂબ મોટું વર્ચસ્વ છે આજે પણ, એટલે પ્રફુલ્લ પટેલના પોઠિયા તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને સાબરકાંઠા લોકસભા બેઠક લડાવવા માંગતી હતી પાર્ટી, એટલા માટે પ્રફુલ્લ પટેલે જ આખું ષડયંત્ર રચ્યું હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે કે પ્રફુલ્લ પટેલ દ્વારા આખું ઓપરેશન કરવામાં આવ્યું। પ્રફુલ્લ પટેલે જ આખી મિશન હાથ ધર્યું, ભીખાજી ડામોરને બદનામ કરવામાં આવ્યા, જેના કારણે ઠાકોર સમાજને અન્યાય થયો।
હવે મહેન્દ્રસિંહ બારિયા કે જે મૂળ કોંગ્રેસમાંથી કે જે વર્ષોથી કહી શકાય કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા, એના પત્નીનું પણ ઠેકાણું ભારતીય જનતા પાર્ટી એટલે કે પ્રફુલ્લ પટેલે ઠેકાણું પાડી દીધું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાને કોરણે મૂકી દેવામાં આવ્યા, એને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી છે કે શું અમારે આ જ કામ કરવાનું છે, ખુરશી પાથરણા જ પાથરવાના છે, અમારે ક્યારે સત્તામાં નથી આવું, એવા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે સાબરકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં ચેટ શરૂ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપ ચેટ થઈ છે, એની અંદર પ્રફુલ્લ પટેલને ટાર્ગેટ બનાવવામાં આવે છે, મહેન્દ્રસિંહ બારૈયાને પણ ટાર્ગેટ બનાવવામાં આવે છે કે આ સરાસર ઠાકોર સમાજને અન્યાય છે. એ પ્રકારના અત્યારે લોકોના મનમાં એક વલણ જોવા મળી રહ્યું છે, જે ભાજપના આગામી લોકસભાની ચૂંટણીના મતદાન પર ચોક્કસ અસર કરી શકે છે, નુકસાન કરી શકે છે. આ માત્ર સાબરકાંઠા પૂરતી વાત નથી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં ચંદુભાઈ સિરોયાની પસંદગી કરવામાં આવી છે. ચંદુભાઈ સિરોયા પણ મૂળ કોંગ્રેસી પરિવારમાંથી આવતા હોવાનું પણ ચર્ચા છે. સાથે સાથે વાત છે ત્યાં આગળ બે મુખ્ય તળપદા અને ચુવાડિયાઓ વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની બેઠકો છે, એમાંથી કોઈ કોળીની ટિકિટ અપાઈ નહીં. બહાર એટલે કે મોરબીમાંથી આ ટિકિટ ચંદુભાઈ સિરોયાને અપાઈ છે. એને લઈને પણ વોટ્સઅપ ચેટથી લઈને પત્રો પણ ફરતા થયા છે કે આ તો રીતસરનો તળપદા સમાજને અન્યાય છે, ચુવાડીયાને ટિકિટ આપી એને લઈને પણ ચોક્કસ નારાજગી જોવા મળી રહી છે. એ નારાજગીના કારણે બીજું કોળી સમાજ એકજૂટ હોય છે. કોળી સમાજ જેની સાથે રહે સંપૂર્ણ એની સાથે રહેતો હોય છે. મતો પણ એ પછી પોતાનો સમાજને ધ્યાનમાં રાખીને મત કરતો હોય છે. ચુવાડી અને તળપદાની રાજનીતિ પણ ખૂબ જાણીતી છે, તો સ્વાભાવિક છે ત્યાં કંઈ પણ બની શકે છે. માત્ર આ 2 સીટ નહીં, સૌરાષ્ટ્રની ત્રીજી સીટમાં પણ ક્યાંક અસર છે. પણ પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીએ વાત કરીએ તો આરોગ્ય મંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની આંતરિક રાજનીતિ છે, પણ તે પોતે કોરોના કાળ દરમિયાન જે પ્રકારે એમને કામ કર્યું છે, જે રીતે સફળતાપૂર્વક વેક્સિનથી લઈને તમામ કામો કર્યા, આ કોરોનાનું આખું સમગ્ર મિશન પાર પાડ્યું, ત્યારે ચોક્કસપણે એમને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના બદલે આ વખતે લોકસભામાં મેદાનમાં ઉતારે છે. ત્યાં લેવા પાટીદાર સમાજનો પ્રભાવ પણ છે. ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક નેતાઓને ન ગમે. સ્થાનિક નેતાઓ કેટલાક એવા પણ છે જે લોકો પોતે લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા, એમને ટિકિટ નથી મળી, ત્યારે કેટલાક લોકો દ્વારા ખાસ અભિયાન પણ એમના વિરુદ્ધ પર ચલાવ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના અભિયાનોને બહુ અસર થતી નથી. એમની સામે પણ પગલાં લેવામાં આવતા હોય છે, એની તપાસ પણ થઈ રહી છે. બિલકુલ, તો જે પ્રમાણે આપણે વાત કરીએ કે અત્યારે સાબરકાંઠામાં જે પ્રમાણે શોભનાબેનનો વિરોધ થઈ રહ્યો છે, વલસાડમાં ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે, સાબરકાંઠામાં ચંદુ શિરોયાનો, અત્યારે સાથે સાબરકાંઠા બેઠકને ખાસ અહીંયા શોભનાબેનની વાત કરીએ તો શોભનાબેનનો જે આ વિરોધ સોશિયલ મીડિયામાં અત્યારે થઈ રહ્યો છે, તો કેટલી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળશે? કારણ કે વડોદરામાં પણ આ પ્રમાણેનો વિરોધ જોવા મળ્યો. ત્યારે અત્યારે ભાજપના જે આંતરિક વિખવાદ જે અત્યારે વધી રહ્યો છે, તે ભાજપને લોકસભા ચૂંટણી માટે કેટલી અસરકારક કરશે? અને એક તરફ ભાજપ દ્વારા 26માંથી 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ભાજપમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે, કેટલી અસર? વિખવાદ એ કોઈ નવી વાત નથી રાજકારણમાં. દરેક રાજકારણમાં જે પણ કાર્યકર્તા હોય સત્તા માટે આવતો જાય, કે સેવાનું માધ્યમ નથી. અહીં માત્ર મેવા કમાવાની વાત છે. સ્વાભાવિક છે કે મેવાની લડાઈમાં દરેકને રસ હોય, કોઈ પણ માણસ પાછો ના પડે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ્યાં પણ લડાઈ ચાલી રહી છે, સત્તા માટે લડાઈ ચાલે છે. એ વડોદરાની વાત હોય, સુરેન્દ્રનગરની વાત હોય કે પછી સાબરકાંઠાની વાત હોય, આ તમામ જગ્યાએ જે લોકો દાવેદારો હતા એમને ટિકિટ નથી મળી, એના કારણે પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ચોક્કસપણે એની મતદાન ટકાવારી પર પણ અસર થઈ શકે છે. સોશિયલ મીડિયામાં અત્યારે જે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે, એની ચોક્કસ રીતે અસરો જોવા મળતી પણ હોય છે. કારણ કે ભૂતકાળમાં જે પ્રકારે ગુજરાતમાં આંદોલનો થયા, પાટીદાર અનામત આંદોલન હોય, દલિત આંદોલન હોય કે ઓબીસી ઠાકોર સમાજનું આંદોલન, આ તમામ આંદોલનોમાં પણ સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કેન્દ્ર લેવલે પહોંચાડવામાં પણ સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. કારણ કે આજનો યુવા જે મતદાર છે એ મોટાભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ કરતો હોય છે. ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય, તમામ જે વ્યવસ્થાઓનો ઉપયોગ કરે છે, તો યુવા મતદારો પર ખૂબ પ્રભાવ ઊભો કરતો હોય છે. ને એનું તાજું ઉદાહરણ વડોદરા અને સાબરકાંઠા છે. સાબરકાંઠા અને વડોદરામાં જે પ્રકારે ઉમેદવારો બદલવા પડ્યા, એનું મુખ્ય કારણ સોશિયલ મીડિયામાં ચાલેલું પોસ્ટર વોર હોય કે પછી સૂત્રોચ્ચાર હોય કે જે પ્રકારના મિશનો ચાલે, ચેટ ચાલી, એની પણ અસરો થઈ અને આખરે પાર્ટીએ ઉમેદવારો બદલ્યા છે. એટલે સોશિયલ મીડિયાની તમે કહી શકાય કે જે પ્રકારની અસરો છે એના અવગણી કોઈ ના શકે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય,
વાતની વાત કરી, ભાજપના ઉમેદવારોની વાત કરી. હવે આ એક મહત્વના સમાચાર પણ આવ્યા છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી હવે ઓવેસીની પાર્ટી ગાંધીનગર અને ભરૂચ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે. આ જે બે બેઠકો છે તેમાં ભરૂચની બેઠક સૌથી મહત્વની માનવામાં આવે, કારણ કે જે પ્રમાણે ઉમેદવારોને લઈને ત્યાં અસમંજસ જોવા મળી હતી, જે પ્રમાણે ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે જ્યારે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર એઆઈએમઆઈએમના ઉમેદવાર ઉભા રાખશે, શું આમાં જોઈ શકાય કે અત્યાર સુધી ગુજરાતની વાત કરીએ તો બે જ જે પક્ષ છે ત્યારે એમનું જ વર્ચસ્વ જોવા મળ્યું છે. ભાજપ અને કોંગ્રેસ, અને જે વાત કરીએ તો વિધાનસભામાં આપ પણ ક્યાંક ને ક્યાંક ગઈ વખતની વિધાનસભામાં આપ પણ જોવા મળી, તો ત્રણ પાર્ટીનું અત્યારે જોવા મળ્યું. પરંતુ જ્યારે હવે આ લોકસભા ચૂંટણીમાં ઓવેસીની પાર્ટી ગાંધીનગર અને ભરૂચ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે, કેટલી અસર જોવા મળશે? ગુજરાત આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ રહી છે, એમાં બે મત નથી. પણ રાજનીતિમાં એવું જરૂરી નથી કે બે લોકો લડતા હોય ત્યારે બાકીના લોકો ન લડે. બાકીના લોકો મત કટાવવા માટે પણ ખાસ આવતા હોય છે કે એકબીજાને કેવી રીતે ફાયદો થઈ શકે, કોંગ્રેસના ઉમેદવારને ફાયદો કેવી રીતે થાય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કેવી રીતે ફાયદો થાય, એના માટે પણ ખાસ અપક્ષ ઉમેદવારો ઉભા રાખવામાં આવતા હોય છે. એ પછી સપા, બસપા એવી અને નાની મોટી રાજકીય પાર્ટીઓ છે, તમામ લોકો પણ પૈસા લઈને પણ ઉમેદવારો ઉભા રાખતા હોય છે, જેના કારણે મુખ્ય જે ઉમેદવારો હોય એને ચોક્કસ ફાયદો થાય, મતોનું વિભાજન થાય, જેના કારણે એમનો ઉમેદવારની જીત નિશ્ચિત બને. આપણે ભરૂચ અને ગાંધીનગરની વાત કરશું. કેઆઈએમ દ્વારા જે પ્રકારે જાહેરાત કરાઈ કે ઓવેસી દ્વારા ભરૂચ અને ગાંધીનગરમાં ઉમેદવાર ઉભા રાખવામાં આવશે, તો સ્વાભાવિક છે કે ઓવેસી દ્વારા જો ઉમેદવાર ઉભા રાખવામાં આવે, આ મૂળ ભારતીય જનતા પાર્ટીની ગુપ્ત સમજૂતી છે. ભારતીય જનતા પાર્ટીને ઓવેસીની ગુપ્ત સમજૂતી દેખાઈ આવે છે. ભરૂચ અને ગાંધીનગરમાં એટલા માટે ઉમેદવાર ઉભા રાખવામાં આવી રહ્યા છે કે આ બંને સીટો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક મતદારો છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, પણ જો ભારતીય જનતા પાર્ટીએ 10 લાખ કરતા વધુ મતોથી ચૂંટણી જીતવી હોય લીડ સાથે, તો ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ મતો પણ એટલા જ મહત્વના છે. કારણ કે મુસ્લિમ મતો ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાના નથી. મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટી પર સહેજ પણ ભરોસો નથી. એટલે ઓવેસીના ઉમેદવારને જો મતો મળે એ કોંગ્રેસના ના મળે, એટલે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. કે કોંગ્રેસના ઉમેદવારને મત ના મળે એટલે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ શકે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય. એટલા માટે ઓવેસી દ્વારા ગાંધીનગર લોકસભાનો ઉમેદવાર લડાવવામાં આવે છે, જેના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 10 લાખ કરતાં પણ વધુ લીડથી જીત થઈ શકે. અગાઉ 5 લાખ કરતાં વધુ મતોથી તેઓ જીતી ચૂક્યા છે. આ વખતે એમનો ટાર્ગેટ 10 લાખ છે. એ 10 લાખનો ટાર્ગેટ પાર પાડવામાં ઓવેસી પણ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થશે, એમાં કોઈ બે મત નથી. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં થોડી અલગ સ્થિતિ જોવા મળે છે. ત્યાં મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે સીધી લડાઈ જોવા મળી રહી છે. ચેતર વસાવા ચોક્કસપણે મજબૂત અત્યારે સ્થિતિમાં છે, કારણ કે ચેતર વસાવા જે પ્રકારે આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવામાં સફળ થયો છે, બીજું જેલમાં પણ જઈ આવ્યો છે. જેલમાં ગયા પછી એની લોકપ્રિયતા ખૂબ વધી છે, જે સોશિયલ મીડિયાથી લઈને જનતાની વચ્ચે જોઈ શકાય છે. એવી સ્થિતિમાં મુસ્લિમોના મત આમ આદમી પાર્ટીને ન જાય એટલા માટે ઓવેસી એનો ઉમેદવાર ઊભો રાખશે. ઓવેસીમાં મતો જવાના કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની હાર નક્કી કરી શકાય, નિશ્ચિત બનાવી શકાય, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા આસાનીથી જીતે એના માટે ઓવેસી ત્યાં ભરૂચમાં પણ ઉમેદવાર ઊભો રાખશે અને ગાંધીનગરમાં પણ ઉમેદવાર ઊભો રાખશે. જી જી બિલકુલ. એટલે હિતેન્દ્ર, આપ જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ગુજરાતનું રાજકારણ જોવા મળી રહ્યું છે, જેટલું સરળ અને સમજવામાં મળતું હતું તે અત્યારે તેની સાવ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપનું ગઢ ગણાતું ગુજરાતમાં હવે જે વિવિધ પાર્ટી દ્વારા હવે આ ઇલેક્શન લડવામાં આવશે, જોવાનું રહેશે કે કેવા પરિસ્થિતિ સર્જાશે. જે આ પાર્ટી અત્યારે આવી રહી છે તો તેની પણ અત્યારે શું સ્થિતિ સર્જાશે તો આગામી સમયમાં જ જોવાનું રહેશે. હિતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો બિલકુલ જે પ્રમાણે અત્યારે સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભીખાજી બાદ હવે શોભનાબેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં ઉમેદવાર